શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાં રાજીબા કન્યા સંકુલમાં 300 જેટલી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા 150 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ તમામ કૃતિઓ બનાવવા માટે શાળાના સાયન્સ શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જે તમામ કૃતિઓ આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી। વિજ્ઞાન દિવસ નિમિત્તે રજૂ કરેલા કૃતિઓ નિહાળવા રાજીબા શાળાની વિદ્યાર્થીની સહિત આજુબાજુની શાળાઓ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી તમામ કૃતિઓ નિહાળી હતી અને આ કૃતિઓ વિશે માહિતી મેળવી હતી। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટના શિક્ષણ સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન ડોક્ટર આર.જે. પાઠક, શિક્ષણ વિભાગના નિરીક્ષક ચેતનભાઈ પટેલ, માકડી શાળાના આચાર્ય ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટના મંત્રી ઉઝમભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શારદાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપભાઈ હિરગર, નિયામક એ.કે. પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બનાસકાંઠાના મહિલા ચેરપર્સન સુનીતાબેન પટેલ, નગરપાલિકાના કોર્પોરેશન સુનીતાબેન પટેલ, ઉમિયા શક્તિ મંડળના લક્ષ્મીપુરાના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા કારોબારી સભ્યો અને વાલી મંડળના સભ્યો તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। श्री बनासकांठा सार्वजनिक केळवणी ट्रस्ट संचालित श्रीमती आर.के. पटेल उच्चतर माध्यमिक कन्या विद्यालय અને શ્રી કે.વી. પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય આની ટોટલ લગભગ 1250 જેટલી દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે, જેમાંથી આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરીના રોજ એની ઉજવણીના ભાગરૂપે લગભગ 150 જેટલી કૃતિઓ દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને એમાં સાયન્સના મિત્રોએ, શિક્ષક મિત્રોએ માર્ગદર્શન આપેલું છે અને એવી 150 કૃતિઓ અહીંયા પ્રદર્શન રૂપે મૂકેલી છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ સારા સાયન્સના તજજ્ઞ મિત્રો પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા, જેમાં ઉદ્ઘાટક તરીકે આર.જે. પાઠક સાહેબ, જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન છે। આ ઉપરાંત રાકેશભાઈ પ્રજાપતિ, માકડી હાઈસ્કૂલના આચાર્ય, સંસ્કાર વિદ્યાલયના ગિરીશભાઈ પટેલ,